गुजरात के वडोदरा में ड्रेनेज की समस्या को लेकर स्थानीय लोगों का गुस्सा बढ़ता जा रहा है, क्योंकि स्मार्ट सिटी होने के बावजूद यहाँ बुनियादी सुविधाओं के अभाव में लोग परेशान हो रहे हैं। वडोदरा महानगर पालिका के वार्ड नंबर 8 में वृंदावन चौकड़ी से यूनियन बैंक तक की कई सोसाइटियां लंबे समय से ड्रेनेज ओवरफ्लो की समस्या से जूझ रही हैं। गटर का गंदा पानी सड़कों पर फैलने से स्थानीय लोगों को भारी परेशानी का सामना करना पड़ रहा है। लोगों का कहना है कि दूषित पानी की वजह से पीने का पानी भी गंदा हो रहा है, जिससे लोगों के स्वास्थ्य पर भी खतरा बढ़ रहा है। એવું છે કે આ પાણી ભરાય છે એ આ નિકાલ નથી અને એ લોકો વડ માટેમાં આવે છે ત્યારે કોંગ્રેસ કે જનતા પાર્ટી એ બે માંથી આવે છે ત્યારે હાથ જોડીને કે અમને આપો ને અમે આમ કરી નાખશું, પેલો ઢકણું કરી નાખશું, રસ્તા સાફ કરી નાખશું, ગટર સાફ કરી નાખશું, બધું તમારે એકદમ ફર્સ્ટ ક્લાસ કરીશું, પણ કંઈ કરતા નથી। અત્યાર સુધીમાં એક માણસ નથી આવ્યો। અહીંયા બધું ગંદુ પાણી ભરેલ છે। આ ગંદા પાણી ભરેલો છે ને બધું ગંદુ પાણી અમારે જે પીવાનો જે વાલ ખોલે છે, પીવાનો વાલમાં અંદર આવીને અમારા ઘરોમાં પાણી આવે છે। એ પીવાના પાણી અંદર બધાને દૂષિત થાય છે અને લોકોને કોરોના થવાની સંભાવના છે, બીમાર થાય છે અને કેટલા જણ તો અહીં લોકો લપસીને પડી ગયા છે। પાણી એટલું ભરેલું છે કે સીમા નહીં। આજે અઠવાડિયાથી અમે બધી વિનંતી કરીએ છીએ। स्थानीय निवासियों के अनुसार बच्चों, महिलाओं और बुजुर्गों के लिए ये स्थिति बेहद चिंताजनक है। गंदगी, बदबू और मच्छरों के बढ़ते प्रकोप से बीमारी फैलने का खतरा भी मंडरा रहा है। आ उंडेरा 2 છે વોર્ડ નંબર 8 માં સમાવેશ આ વિસ્તાર છે। આ વિસ્તારમાં ઘણા મહિનાઓથી આ જે ડ્રેનેજ લાઈન છે એ ડ્રેનેજ લાઈન સાફ કરવામાં નહીં હોય, પણ આજ દિન સુધી આ લોકોએ સાફ નહીં કરી। આ જે કાઉન્સિલરો ચૂંટાઈને આવ્યા છે તે એક બી કામ કર્યા નહીં તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઈન કરોડો રૂપિયાના ખર્ચે જો આ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી તો આ રહીશોને તાત્કાલિક ધોરણે જોડાણ આપવામાં આવે। જો જોડાણ આલે તો આ જે દુર્ગંધ ફેલાય છે ને પાણી જે ઉભરાય છે તે ઉભરાવાની સમસ્યા ના હોય।